હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજે અમારો ચોથો દિવસ ને આજે અમે પહોંચી ગયા જામનગર હાઈવે. અત્યારે વાગ્યા 4 વાગ્યાના નીકળી ગયા હતા. આજે અમારો ચોથો દિવસ છે ને કેમ્પ મળશે ને આગળ તો ક્યાંક બેસું બે નાહવું ધોવું આરામ કરશું. પછી આજ આપણે નીકળી જવાનું ખંભાળિયા બાજુ. તો આપણે ખંભાળિયા પોગવાનું છે. ખંભાળિયા પોગી આપણે આરામ કરવાનું છે. અત્યારે અહીંયા જાહું કેમ્પ મળે અહીંયા નાહીશું ધોઈશું. આજે છે અમારો ચોથો દિવસ. અમે જો 2 જણા બે જણા આગળ વ્યા ગયા હી. હું રવિભાઈ વૈદા હી અને ભાવિન ને રોહિત બે આગળ વ્યા ગયા હી. આપણે અહીંયા કેમ્પે જઈને મળીએ પછી. હેલો ગાઈસ, આપણે પોગી ગયા જામનગર હાઈવે. અત્યારે તો તાપા ઉભા રહી ગયા અહીંયા. એન્જલ સ્વિમિંગ પૂલ આવી ગયો. કોઈને નાવું હોય અત્યારે. હા, એન્જલ સ્વિમિંગ પૂલ આવી ગયો હે ભાઈ. જો આ રહ્યું. આ કેમ્પ છે. આ ચા પીવા ઉભા રહી ગયા છે. જો આ રહ્યો રોહિત. તાપા ઉભા રહી ગયા. ટાઈટ એવી લાગે આ રવિભાઈ. એ મોટું દેખાડકું થાંભલો આવે કાકા. અમારા હવે ધીમે ધીમે પગ દુખવા માંડ્યા. આપણે ચડો પહેરી લીધો હવે જામનગર હાઈવે પહોંચ્યા. હવે આગળ કેમ્પે ઉભા રહેવું. કેમ્પે ઉભા રહીને પછી અહીંયા આરામ કરશું. પછી નાહીશું ધોઈશું આરામ કરી પછી જમીન નીકળી જાવ. હેલો ગાઈસ, આપણે હવે દ્વારકા રહ્યું છે 128 કિલોમીટર. જો આ રહ્યું બોર્ડ. 128 કિલોમીટર રહ્યું છે. પેલા 2 જણા આગળ વયા ગયા, અમે 2 જણા વાહે હી. હવે એ અમારાથી હજી 25 કિલોમીટર આગળ હે. અમે 17-18 કિલોમીટર તો કાપી નાખ્યું છે. હજી અમારે 25 કિલોમીટર કાપવાનું છે. 25 કિલોમીટર કાપીને પછી રિલાયન્સ આવશે તો એ રિલાયન્સ બે છે. તો આપણે અહીંયા રિલાયન્સે પહોંચવાનું છે. પછી નાઈ જોઈ ફ્રેશ થઈને નીકળી જાવ. પછી આગળ તો ટ્રાફિક બહુ જાજો છે. કારણ કે ડીજે વાળા બહુ જાજા છે ને, એટલે ટ્રાફિક તો અત્યારથી અહીંથી દેખાય કે બહુ જાજો હોય છે. એટલે 128 કિલોમીટર છે હવે દ્વારકા. તો મળીએ હાલો અહીંયા રિલાયન્સ જાય ને. હવે માણા દેખાડું કેટલું માણા આવેલું જાય છે. આટલું માણા હે. હજી તો આગળ છે ને વાંહે છે. આટલું માણા હે. હજી દુનિયાનું આવે જ છે. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. અમારે તો રવિ આગળ હાલે છે. આપણે વાંહે હાલી. ઓલા 2 જણા આગળ હે. જય દ્વારકાધીશ. અમારા રવિભાઈ આગળ હાલે છે. પબ્લિક બહુ મસ્ત ઘણું છે, જાજુ છે, બહુ અતિ છે. હજી આગળ બહુ વધારે છે. હજી કેમ્પ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમારો રવિ હાઈલો જાય છે. આ રવિ પી લેજે રવિ. જય દ્વારકાધીશ. આ પીધું. આવા પીધું. જય દ્વારકાધીશ. એ આ પાછું દઈ દીધું. એક જ દેવાનું હતું કાકા. માણા અહીંયા તો ઘણું હોય ભાઈ.
જય દ્વારકાધીશ. એક આપી દો ને. જય દ્વારકાધીશ. Highway 151A. જય દ્વારકાધીશ. હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા મોટા ભાઈ પાસે. આજે રવિ ક્યાં પહોંચ્યા ભાઈ? ધીરુભાઈ અંબાણી, રિલાયન્સ. હા મોટા ભાઈ, આટલું પબ્લિક હાલીને જાય. જામનગર રિલાયન્સે પહોંચી ગયા. પછી આપણે કેમ્પે જઈને મસ્તું ક્યાંય હોલ્ટ કર્યો નથી, કન્ટિન્યુ હેલાય. સવારના 9:30 વાગ્યાથી હેલ્યા જ જાય. ક્યાંય હોલ્ટ નથી કર્યો. દ્વારિયા મોટા ભાઈ. દ્વારિયા મોટા ભાઈ. આ તારા ભાઈ ને ભાઈ મોટા ભાઈ ફોન તો કરે ને. આમાં હું રૂબરૂ મુલાકાત કરે કાકા. આપણે પોઈગા અત્યારે અંબાણીના કેમ્પે. જય દ્વારકાધીશ. કેમ બધાય? જો આ દોઢી હાલે છે. આપણે અત્યારે પોઈગા કેમ્પે અંબાણીના. રવિના મોટા ભાઈના કેમ્પે પોઈગા. જો પબ્લિક 1.5 કિલોમીટર આગળ આવ્યા તો અમે જઈએ 1.5 કિલોમીટર ત્યાં જઈને મળી. હેલો ગાઈસ, આપને આ બે ભાઈ મળી ગયા હે. હા ભાઈ, તમારું નામ શું હે ભાઈ? ધનરાજ. તમારું નામ ભાઈ? હાર્દિક. આ આપણે ઓલા મોટા ભાઈના ભાઈ હે. ભાઈ હે ઓલા મોટા ભાઈ. આપણે શું નામ હે ભાઈ ઓલા મોટા ભાઈનું? તમને ખબર હું નામ? ભાઈ શું નામ હે ભાઈ? લાંબો થઈ જાય, બોલ ફટાફટ. શું નામ હે મોટા ભાઈનું? રિલાયન્સ કંપનીના માલિક. હા. તમારું શું થાય? મારા તો જી થાય. શું થાય તમારે? આ રવિભાઈ ના ભાઈ ઈ ભાઈ થાય છે. આ મારો જો રોહિતભાઈ. આ ભાવિન વ્યાસ. આ ભૂદેવ. હવે અત્યારે આપણે તો હજી લગભગ આપણે જઈએ ખંભાળિયા. ના, ખંભાળિયા જ જઈએ ને ભાઈ. ખંભાળિયા જઈએ, રસ્તામાં પહોંચી જઈએ. ખંભાળિયા જઈ ને પછી તમને મળી. જો આ બે ભાઈઓ મળી ગયા છે એટલે વાંધો નથી આવતો. અમે 4 જણા હતા ને હવે 6 થઈ ગયા. વાંધો નહીં આવે, ઉપાધિ જેવું નથી. બાકી કોમેન્ટ કરીને જણાવજો. હેલો ગાઈસ, જો અમે અહીંયા પ્રસાદી કરી લીધી. હવે અમે અહીંથી નીકળી, અમારે જવાનું હોય ખંભાળિયા. ખંભાળિયા માટે રોડ ઉપર આવી ગયા. અહીંયા રોકાણા હતા ખોડલ કેમ્પે. જમી લીધું, પ્રસાદી મળી ગઈ હતી વ્યવસ્થિત. તો અમે પ્રસાદી કરી નાહી લીધું છે. નાહીને નીકળી ગયા ખંભાળિયા માટે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બીજા બ્લોગમાં મળીએ.